લગભગ 2400 કિલોમીટર લાંબા અને મહત્તમ 400 કિલોમીટર પહોળા પટ્ટામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવીને ઉભેલી હિમાલયની જાજરમાન પર્વતમાળામાં લાખો ગામ વસેલા છે. આપણા જેવા પ્રવાસીને મોકળા દિલે આવકાર દેવો અને આતિથ્ય કરવું લગભગ દરેક ગામની સાંસ્કૃતિક પરંપરા છે. પરંતુ હિમાચલ પ્રદેશના પાર્વતી ખીણ પ્રદેશમાં ચંદ્રખાની ઘાટના ટ્રેક પર વસેલું મલાણા તેમાં અપવાદ છે. અતિથિ દેવો ભવની ભારતીય પરંપરાથી મલાણાના વતનીઓ છેડો ફાડી ચૂક્યા છે. બલકે એમ કહેવું જોઈએ કે ભારતમાં વસતા હોવા છતાં ભારતીયતા સાથે જાણે કશી લેવા દેવાના હોય એવો વૃક્ષ તેમનો અભિગમ છે, જે તેમની વાણી વર્તન મારફત વ્યક્ત થાય છે. સમુદ્ર સપાટીથી લગભગ 9,500 ફીટના લેવલે મલાણા વસ્યું છે. હિમાલયમાં બીજા હજારો ગામો તેના કરતાં ક્યાંય વધુ ઊંચાઈએ વસ્યા છે, છતાં મલાણાવાસીઓ ખુદને બધામાં મુઠ્ઠી ઊંચેરા ગણે છે. પોતે મૂળ ભારતીય એટલે કે ઇન્ડો આર્યન કે ઇન્ડો દ્રવિડિયન કહેવાતી કથિત વર્ણસંકર પ્રજાતિના નહીં, પરંતુ શુદ્ધ આર્ય જાતિના હોવાનો મલાણાના લોકો દાવો કરે છે. આથી સરેરાશ ભારતીયને તેઓ નીચી નજરે જુએ છે. તેમના આ દાવામાં તથ્યનો દમ કેટલો? વાંચો જીપ્સી ટ્રાવેલરમાં મારો લેખ મલાણા કી કહાની, આધા તેલ ઓર આધા પાણી. હમણાં જ ડાઉનલોડ કરો જીપ્સી ટ્રાવેલર મોબાઈલ એપ.